મોર્નિંગ ગાઈઝ, નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તમને બતાવવા જઈ રહ્યો છું આજના જે દ્રશ્યો, એ અદ્ભુત નજારા છે। Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. ઠંડી નહીં લાગે, તને ઠંડી લાગે છે? ગુડ મોર્નિંગ ગાઈઝ, અત્યારે હોટલથી અમે બહાર આવી, ખંડાલા માર્કેટથી અમે એના અલગ અલગ વ્યૂ પર જોવા જઈશું અને તે અમે આ ઘોડા પર જઈશું। ઘોડા અમારે તૈયારી કરી રહેલા છે, તો બતાવું તમને નવા નવા વ્યૂ જે કદી જોયા ના હોય, અમે ને તમે એવા જોઈએ છે। આપણે પ્લાનિંગ થઈ ચૂકેલું છે, ઘોડા પર જઈ રહ્યા છે। જો ઘોડા પર, હા હા હા, મજા આવી રહી છે। જો આ એક જોડી તૈયાર થઈ ગયેલી છે, બીજી જોડી જોઈએ આપણે, જોઈ લો। હા 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 હા, ચાલ્યા ભાઈ, યુદ્ધના મેદાનમાં ચાલ્યા છે હવે ઘોડા પર। ઓહો, એક પછી એક ઘોડો સવાર થઈ ગયેલા છે। જો ઓહો, ઘોડે ચડી ગયા છે અમારા દિવ્યેશભાઈ, ઘોડે ચડી ગયેલા છે।
વેરી ગુડ. ચાલો બીજા ભાઈ બી આવી ગયા છે. चेंज करना શું पाँच मिनट लगेगा तुमको भागने का वीडियो ચાલો આવી જવું. અમારી ઘોડે સવારી ચાલુ થઈ ગઈ છે. ઘોડા પર બેસી ગયા છે અમે. હવે માથેરાનના અલગ અલગ વ્યૂ છે જે દૂર છે પહાડોમાં છે એને જોવા જઈશું અત્યારે અમે. તો થોડું રિલેક્સ થાય પછી આગળ બતાવું છું એરિયા. મંતુની બા ઘોડા પર બેસી ગયેલા છે અને હવે જઈ રહ્યા છે ઘોડા પર. જો જો ઘોડા બે ઘોડા જો મંત્રા બાજુ એ મંતુ જોયે જો જવાનું ને આપણે. શું મજા છે કેમ કે છોકરાઓ હોય વજન હોય સાથે તો ધીરે ધીરે જવું પડે ત્યાં બધા વ્યૂ જોવા માટે. વરસાદ ઘણો લાગેલો છે એટલે એનું રેનકોટ બી પહેરવો પડે એવું છે. સવારથી સાંજ સુધીની અમારી આ એક વ્યૂ જોવા માટેની સમય જોઈશે એટલે ચાલી રહ્યા છે આગળ. જો આસપાસનો વ્યૂ કેવા જોરદાર છે. ત્યાં ઘોર જંગલ છે. જંગલમાંથી જવાનું હોય છે. મજા આવે છે. ઘોડા પર છે એટલે થોડું હાલવાનું તો ખરું ચિત્ર આપણું. જો મંતુ કેવો લાગે. જો મંતુ અમારો ઘોડા પર ચાલે છે ભાઈ એટલે ઘોડા પર મજા આવે છે. હા હા જીવ ચાલો જીવ ચાલો 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 એ મારા જીવ ચાલે છે. જો આપણા પ્રવાસની મજા છે ને આ જ છે કે વરસાદવાળા વાતાવરણમાં થોડા ભાઈ છે એ આપણને લઈને આવેલા છે. એમને કહું છું 2 પોઈન્ટ છે જોઈ લો પછી મળીએ આગળ. વરસાદ ચાલુ થઈ ગયેલો છે. જો એ સામેથી આવે છે વરસાદ વાદળ સાથે. જો સામે પહાડ બી છે અને વાદળ બી આવે છે સાથે જ. મજા આવે એવી જગ્યા છે. વોટરફોલ જોઈ રહ્યા છે આપણે દૂરથી. ત્યાં પહોંચીશું આપણે બતાવું. વોટરફોલ સુધી આવી ગયા છે. વોટરફોલ દેખાઈ રહ્યો છે. લોકો એનો આનંદ લઈ રહ્યા છે. વાદળ બી સાથે આવે છે વરસાદમાં. નજારો છે. નજારાને માણવા માટે અમે
માથેરાન આવ્યા તો ગજબની વસ્તુ છે. માથેરાન આવવું જોઈએ માણસે. કેટલો લોકો મોલની પાસે ઉપર જોનારનું બી મન થઈ જાય એવી છે જગ્યા કે ભાઈ આ ચાલો અમે બી જઈએ. તો કહું તમને કે વડોદરાથી 420 કિલોમીટર, મુંબઈથી 80 કિલોમીટર ને અંકલેશ્વરથી 352 કિલોમીટરના દૂર પર માથેરાન સ્થિત એક લોકેશન છે. એ લોકેશનને માણવું હોય તો પોતાની રીતે પોતાની કોઈ ગાડીથી યા કોઈ ફ્રેન્ડ સાથે ટ્રીપ બનાવીને આવી શકાય છે. અમે 2 દિવસથી નીકળ્યા છે. રાત એક નાઇટ રસ્તામાં હતી, બીજી નાઇટ અમારી માથેરાન એક હોટલમાં છે, કુમાર પ્લાઝામાં, અને સવારે અત્યારે અહીંથી નીકળ્યા છીએ. તો એક પોઈન્ટ જોઈને આપણે આગળ જઈશું. બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે વિડીયોમાં મારું માધ્યમ દ્વારા. તો જોઈ શકો છો આગળ બીજું બતાવો. અહીંયા 2 મિનિટ વરસાદ થાય, 10-15 મિનિટ બ્રેક થઈ જાય, પાછું અડધો કલાક થઈ જાય. વરસાદ ચાલુ છે તો વરસાદને સેટ કરીને ચાલવું પડે એવું છે. અમે ફોલ પાસેથી ગુજરી રહેલા છે, સાઈડ પર આવ્યા છે અને ફોલ અહીંયાથી દેખાશે આપણને. જોઈએ જો મારા મંદિરો જો એટલે જો મંદિર મજા આવે છે ને. હે ચાલો તો શું કંઈ કહેવું છે? અમને તો આ છોકરાને લીધે થોડું અમારે વિડીયો બનાવવાનો પ્રયત્ન અમારો સારો હોય છે, પ્રયત્ન જારી રાખીએ. જોઈએ આગળ. આ થોડું છોકરાઓને આ છે એનું એક વોટરફોલ અહીંયાથી નીકળતો હોય છે. આ અમારા એક રાત્રે કાલે આપણે મળ્યા હતા, એ ફ્રેન્ડ છે. શું મિત્ર તમારું શું આ બાબતમાં કેવું છે જરા કહો. અહીંનું મારે એટલું જ કહેવું છે કે અહીંની જે વાતાવરણ છે સૌથી શુદ્ધ અને સૌથી સારું વાતાવરણ છે. અહીં આગળ એકવાર આવવું જોઈએ. પોલ્યુશન નથી અહીંયા. પોલ્યુશન સહેજ પણ પોલ્યુશન અચ્છા અચ્છા. અહીંયાથી નાનું મોટી કોઈ બીમારી હોય તો દૂર થઈ જાય, આરોગ્ય સુધરી જાય એમ ને. આપણે રાત્રે હોટલમાં જમવાનું કેવું મળ્યું આપણને? રાત્રે જમવાનું બહુ સરસ હતું. બહુ મસ્ત અમે જમ્યા છીએ સરસ જમવાનું હતું. અને ફર્સ્ટ ક્લાસ હોટલ છે. એવું થાય કે હજુ 2 દિવસ વધારે રહી જઈએ. તો વિચાર છે આજે રાત રહી જવાનો, કાલે જ જવાનો વિચાર છે. આજે એક રાત ફરી રહી જઈએ અને ફરી એ લોકોને યાદ કરીએ કે ભાઈ તમે યાદ કરો અમને ફરી. તમે જોઈ શકો છો આ સાઈડનું લોકેશન. હા હા આ સાઈડે નહીં ઉપર. તમે આ અચ્છા સાઈડનું લોકેશન હા, જોઈ શકો હા, છો કે જે અહીંયાથી જે પાણી જે બધું જાય છે હા ધરતીથી, જોરથી. જે પાણી વોટરફોલમાંથી જે નીચે પડે છે એ જ હા. પાણી ઉપર આવે છે. અચ્છા. તમે જોઈ એ જે શકો છો. ફોલમાંથી જે ઝાકળ ઉડતા હોય, હા એ જ ઝાકળમાંથી જે fog હોય એ બધું ઉપર આવે છે એવું ને? આજે તમને જે અચ્છા અચ્છા કે આજે તમે વાદળ જેવું દેખાયેલું છે એ વાદળ નથી, એ જ પાણી છે, એ જ પાણી નીચેથી પાછું ઉપર આવી રહ્યું છે પવનના અચ્છા લીધે. અચ્છા અચ્છા. પાછળ ખુલ્લો એરિયા છે ને બહુ મોટો જો. અને એકદમ ઠંડુ અને મસ્ત સરસ છે. આવી જગ્યા ઉપર ફરી આવું. તમારે લાવનાર વ્યક્તિઓનું શું કહેવું તમારે? લાવનાર તમને જે લાવ્યા હોય વ્યક્તિ પણ સારા છે. અને એમનું શું કહેવું જોઈએ એમને? સારું ચાલો આગળ આપણે જોઈએ ભાઈ. હા આવો રિવ્યૂ છે અમારા મિત્રોનો, તો કોશિશ કરજો અને લાઈક એન્ડ કોમેન્ટ કરતા રહેજો, વધારે મજા આવશે. ચાલો આગળ વધીએ. ચાલો પછી
પછી આપણે અહીંયા સુધી પહોંચ્યા છે હેલો ગાઈસ. હેલો ગાઈસ, હા. હું જિજ્ઞા બ્રહ્મભટ્ટ. મારી આ ફર્સ્ટ ટ્રીપ છે અચ્છા માથેરનની. ત્યાં મને બહુ જ મજા આવે છે, બહુ જ મસ્ત રહી છે. અહીંયા વોટરફોલ બધી બહુ જ મસ્ત મસ્ત જગ્યાઓ છે. આજે આ હોટલમાં ફરી રોકાવાનું થાય તો રોકાઈ જઈએ. હા, રોકાઈ જઈએ. ત્યારે ફરી રોકાવા આ માટે પોઈન્ટ ready. પર આવવાનું થાય તો બી આવી જઈએ. અચ્છા. આગળ એવી ઘણી બધી જગ્યા છે કે ત્યાં આગળ બહુ વધારે મજા આવે એવું છે. આ તો એની સામે કશું જ નથી એવું. સાચી વાત એની છે. સાથે સાથે મારી મિશ્વા મિશ્વાનું બી પહેલી ટ્રીપ છે એની ફર્સ્ટ ટ્રીપ અને છે. મારી બી પહેલી ટ્રીપ જ છે આ. હાય કરો, હાય. હાય. હેલો. હાય કેનો લાઈક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ બી કરજો. પાછું આ ફોલ પત્યું એટલે એક પાછું આવ્યું છે એક બીજું લોકેશન. અહીંના જંગલો જુઓ. અમે તો એના જંગલોના અને વોટરફોલના જ વખાણ કરીએ છીએ અને માથેરાનના કે અહીંયા નજરેથી આવીએ તો આમ બહુ મસ્ત લાગે. ખુલ્લા વાતાવરણમાં વરસાદનું વાતાવરણ હોય સાથે મજા આવી રહી છે. જો આવી હરિયાળી. એ તો નહીં આવતું. મેં તો અહીં બેસીશ. ખબર? મંત્ર વગાડો. કંકરો શું વાત છે, શું અવાજ છે. નહીં પહોંચી રે. ઓહો હો વેરી ગુડ. જય પ્રભુ. મહાદેવ 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 હા મહાદેવ 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય ઓમ શિવાય શિવાય ઓમ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ કેદારનાથ મહાદેવ મંદિરના દર્શન કરી આપણે અહીંયાથી આગળ વધીશું ઇકો પોઈન્ટ માટે. પાછા ઘોડા પર બેસી મહાદેવ 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 આગળ વધીએ. આ લોર્ડ ફાઇન છે અને ચાર્લોટલ લેક છે એ જોવા જઈશું આપણે આગળ. શ્રી હરિ આપણે લેક જોઈશું. આ લેક જવાનો રસ્તો છે. નું વ્યૂ અહીંયાથી દેખાશે. આપણે ત્યાં જઈ રહ્યા છીએ. બધા આવી રહ્યા છે પાછળથી. આપણે જોઈ લઈએ આગળ. પાણી નીચે પડે ને આ પાછું ઉપર આવે. શું કરે છે યુટ્યુબર? આ અહીંયાથી છે લોર્ડ પોઈન્ટ. ऊपर इंटरनेट नहीं आता.
આપણે જવાનું છે ને અચ્છા ત્યાંથી ફોલ દેખાઈ રહ્યા છે કેટલું વાદળ દેખાય છે ધુમ્મસ છે બધું ફોક્સ બહુ જ છે એટલે અહીંયા વરસાદ ઘડીમાં થાય છે ઘડીમાં ઠંડી હવા લાગી રહી છે પવન બરાબર છે એટલે દેખાય છે અહીંયાથી રિવર્સ ફોલ દૂર અવાજ આવી રહ્યો છે દેખાતો નથી તો આપણે ત્યાં જઈશું આ પહાડોને જોતા તો મળીએ બીજા પોઈન્ટ ગિરિસ્થાન નગર પરિષદ એમાં 3 પોઈન્ટ છે અહીંયા કિંગ જોર્જ પોઈન્ટ કિંગ એડવર્ડ પોઈન્ટ અને એકો પોઈન્ટ એ અહીંયાથી જોઈશું આપણે અને એક એ અહીંયાથી છે કિંગ જોર્જ પોઈન્ટ અને એ રસ્તા પર જઈશું અહીંયા હવા બહુ જોર ચાલે છે વાવાઝોડું આવ્યો એવો હવા આવે છે બધા ઉડી રહેલા છે જો જબરદસ્ત છે જો નજારો જો નજારો છે આ ગુજરાતી વસ્તુ ભગવાનની બનાવેલી રચના છે
આ દ્રશ્યો છે, સામે વોટરફોલ છે અને ઊંડી ખાઈ છે. એ દ્રશ્યોમાં અત્યારે વરસાદ બહુ ઘણો હોય છે, એમાં એ આપણે જોયું છે. તો આવા દ્રશ્યો વારંવાર અમે બતાવતા જઈશું. નવી નવી જગ્યાએ જઈશું. માથેરાનનો પ્રવાસ ફરી પણ કરીશું. અને આ દ્રશ્ય તમને બતાવી રહ્યા છે. આ નજારા એટલા ખૂબસૂરત છે, અમારી આંખો સંતુષ્ટ માને એવી છે. તો આ વિડીયોને આપમાં બન્યા રહેજો, જોતા રહેજો, લાઈક કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરશો એવી અમારી તમન્ના છે. નેચરલી જે શક્ય હતું તે અમે બતાવીએ છીએ તમને. અમારી ચેનલ ફેમિલી વિઝન બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરશો. તો એ સાથે નજારા સામેના એટલા જોરદાર છે, બહુ ભીડ જામી હોય છે આ સમયમાં. દૂર દૂર સુધી ફોગ્સ છે, વરસાદ ઘણો છે. તો આપ શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. જય હિન્દ, જય ભારત.